ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે ચોખાના લોટની કુલર, જે શીતળા માતાજીને ધરવામાં આવે છે। આ કુલર બનાવવા માટે અડધી વાટકી ચોખા અને અડધી વાટકી ખાંડ લેવાની છે। ચોખાને અને ખાંડને વારાફરતી મિક્સરમાં ક્રશ કરી લેવાના છે। એ સિવાય આપણે ઘી લેવાનું છે। તો કુલર બનાવવી સાવ ઈઝી છે। એક વાસણની અંદર ચોખાનો લોટ લઈ લેવાનો છે, જે સાવ ઝીણો હોય એ રીતનો હોવો જોઈએ, અને તેની અંદર મિક્સરમાં ક્રશ કરેલ ખાંડ ઉમેરી દેવાની છે। તમે ઈચ્છો તો આખી ખાંડ ઉમેરી શકો। બંનેને વ્યવસ્થિત રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે, અને તેમાં ઘી ઉમેરી દેવાનું છે। ઘી ઉમેરાઈ જાય ત્યારબાદ હાથ વડે તેને આ રીતે હલાવી અને એકદમ સરસ રીતના મિક્સ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ, તૈયાર છે આપણી માતાજી માટેની કુલર તૈયાર। તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારા નવા આવનાર વિડીયોની જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।